આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર આરતી ભટ્ટ વાંચે છે. નમસ્કાર. રાજ્યમાં આવતીકાલે લોકસભાની સાથે રાજ્ય વિધાનસભાની યોજાયેલી પેટા ચૂંટણીની મતગણતરી હાથ ધરાશે, જે અંતર્ગત તમામ મતગણતરી કેન્દ્ર ઉપર ત્રિસ્તરીય સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. અમદાવાદ જિલ્લાની પૂર્વ અને પશ્ચિમ બેઠકની મતગણતરી અનુક્રમે એલડી એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજ ખાતે થશે. ગાંધીનગર લોકસભા અંતર્ગત આવતી 7 વિધાનસભાની મતગણતરી ગાંધીનગર સેક્ટર 15 સરકારી કોલેજ ખાતે થશે. મહેસાણા લોકસભા બેઠક માટે આવતીકાલે બાસણા મર્ચન્ટ કોલેજ ખાતે મતગણતરી થશે. કુલ 166 ટેબલ ઉપર 14 રાઉન્ડમાં મતગણતરી યોજાશે. જામનગરમાં 7 વિધાનસભા મત વિસ્તાર મુજબ કુલ 86 ટેબલ તેમજ પોસ્ટલ બેલેટના કાઉન્ટિંગ માટે કુલ 10 ટેબલ પર મતગણતરી થશે. લોકસભાની ચૂંટણીની મતગણતરીની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. સામાન્ય ચૂંટણી તથા રાજ્ય વિધાનસભાની પેટા ચૂંટણીઓ સંદર્ભે રાજ્યમાં 26 મતગણતરી કેન્દ્ર પર આવતીકાલે સવારે 8 વાગે મતગણતરી શરૂ કરવામાં આવશે. ચૂંટણીના પરિણામ વેબસાઇટ result.eci.gov.in તથા વોટર હેલ્પલાઇન એપ પર જાણી શકાશે. કચ્છના 6 વિધાનસભા મત વિસ્તાર અને મોરબી મળી કુલ 7 મત વિસ્તાર અને પોસ્ટલ બેલેટની ગણતરી આવતીકાલે ભુજની સરકારી એન્જિનિયરિંગ કોલેજના 8 હોલમાં યોજાશે. આ મતગણતરી કેન્દ્ર પર ત્રિસ્તરીય ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. મતગણતરીની કામગીરી માટે તંત્ર દ્વારા રિઝર્વ સહિત 2000થી વધુ અધિકારી કર્મચારીઓ અલગ તારવવામાં આવ્યા છે. ભુજ ખાતે આવેલી સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે યોજાનારી મતગણતરીને લઈ જિલ્લા કલેક્ટર અમિત અરોરા દ્વારા પ્રતિબંધાત્મક આદેશો જારી કરાયા છે. ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભુજ મતગણતરી કેન્દ્રની અંદર કે આસપાસ કોર્ડન કરવામાં આવેલ વિસ્તારની અંદર કોઈપણ વ્યક્તિ સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ વગેરે લઈ જવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. આવતીકાલે મતગણતરી વહેલી સવારથી મતગણતરી પૂર્ણ થયાના 2 વાગ્યા સુધી મતગણતરી મથક અને તેની 200 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં 4 થી વધુ વ્યક્તિ એકઠી થઈ શકશે નહીં. મતગણતરી મથક અને તેની 200 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં સભા ભરી શકાશે નહીં કે સંબોધી શકાશે નહીં કે સરઘસ પણ કાઢી શકાશે નહીં. રાજકોટની આગ દુર્ઘટના બાદ રાજ્યમાં ફાયર સેફટી અંતર્ગત પગલાં લેવાઈ રહ્યા છે, જે અંતર્ગત કચ્છના સરકારી દવાખાનાઓમાં હવે દર મહિનાની 6ઠી તારીખે ફાયર મોકડ્રીલ યોજાશે. તમામ સબ સેન્ટર, પીએચસી, સીએચસી, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ફાયર સાધનોની સાથે ઇલેક્ટ્રિક વાયરોની ચકાસણી કરવા તાકીદ કરાઈ હતી. જિલ્લામાં આવેલી સરકારી અને ખાનગી હોસ્પિટલમાં રાતે જોઈ શકાય તેવા ફાયર એક્ઝિટ લખેલા રેડિયમવાળા ચિહ્નો લગાવવાનો આદેશ અપાયો છે. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અન્વયે કચ્છ મોરબી લોકસભા બેઠક ઉપર મતગણતરી આવતીકાલે ભુજ ખાતે આવેલી સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે યોજાશે. આ મતગણતરીની પ્રક્રિયા વ્યવસ્થિત રીતે યોજાય તે માટે કાઉન્ટિંગ ઓબ્ઝર્વર ભવાનીસિંહ ડેથા તથા જનરલ ઓબ્ઝર્વર મતગણતરી કેન્દ્ર ખાતે ઊભી કરવામાં આવેલી સુવિધાઓ અને તૈયારીઓની સમીક્ષા કરી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અમિત અરોરાએ ઓબ્ઝર્વરોને મુલાકાત દરમિયાન મતગણતરી માટે વિધાનસભા વાઇઝ હોલ અને અન્ય જરૂરી સુવિધાઓથી અવગત કરાવ્યા હતા. પોલીસ અધિક્ષકે પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ અંગે ઓબ્ઝર્વરશ્રીઓને જાણકારી આપી હતી. ભારતના રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળ NHAIએ સમગ્ર દેશમાં ટોલ ટેક્સમાં સરેરાશ 5% વધારો કર્યો છે. આ નવો વેરો આજથી લાગુ થઈ ગયો હોવાનું NHAIના અધિકારીએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ભારતના વ્યાપક રાષ્ટ્રીય ધોરીમાર્ગ નેટવર્કમાં 900થી વધુ ટોલ પ્લાઝા છે. ભુજ નગરપાલિકા દ્વારા શહેરમાં પ્રી મોન્સૂન તેમજ નિર્મળ ગુજરાત અંતર્ગત સ્વચ્છતા પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે કામગીરી કરવામાં આવી રહી છે. ચોમાસામાં પાણીના નિકાલમાં કોઈપણ અવરોધ પેદા ન થાય તેમજ કોઈ જાનહાનિ ન થાય તે માટે શહેરમાં વરસાદી નાલા તથા કુદરતી વહેણની સાફ સફાઈ અને ભુજ શહેરના પ્રખ્યાત સ્થળોએ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.